હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટોપિક સંભાવના અંતર્ગત થોડાક ટૂંકા પ્રશ્નોની ચર્ચાઓ જોઈએ. સૌથી પહેલો ટોપિક કે દરેક પ્રશ્ન અલગ અલગ પ્રકારના લીધા છે જે પૂછાઈ શકે તેવા તમામ છે. તો દરેક પ્રશ્નને યોગ્ય રીતે સમજવા. 80 ગુણની પરીક્ષા એની અંદર કોઈ પણ વિદ્યાર્થીને 80 ગુણ જ મળવાની સંભાવના કેટલી, એટલે કે 80 માર્કનું તમારો પેપર છે ગણિતનું અને તમને તેની અંદર 80 ગુણ જ આવે તેની સંભાવના કેટલી હોય? તો કે જ્યારે કોઈ પણ ગુણ હોય તો ક્યાંથી શરૂ થાય? તો કે 0 થી લઈ અને 80 સુધી, કારણ કે કોઈને 0 માર્ક પણ કદાચ આવી શકે કંઈ ન આવડતો હોય તો આવા કિસ્સાની અંદર કુલ પરિણામથી જે 0 થી 80 એટલે કેટલા થાય? 81. તો સંભાવના મુજબ સૌથી પહેલું શું આવે? તો કે કુલ પરિણામને તમારે છેદમાં લખવાનું. જ્યારે અંશમાં શું લખો છો? તો કે શક્ય પરિણામ ઘટના. તો અહીંયા આગળ તમને 80 ગુણ કેટલી વખત મળી શકે? તો કે એક જ વખત. વિદ્યાર્થી એક હોય તો એને 80 ગુણ એક જ વખત મળે, તો 1/છેદમાં શું આવે? 81. એટલે કે 80 ગુણ મળવાની સંભાવના 1/81. આ બધા પ્રશ્ન તમને એક એક માર્કમાં પૂછી શકે એની માટેના છે. હવે તો કે ઘટના એ થાય એની સંભાવના x/2 હોય. ઘટના એ ન થાય તેની સંભાવના x/3 હોય. તો x બરાબર શું? તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે પ્રયોગની તમામ ઘટનાઓ કે જ્યાં આગળ ઘટના એ થાય કે ઘટના એ ન થાય તેનો સરવાળો હંમેશા શું હોય? 1. ઘટના એ ઘટના એની પૂરક ઘટના કે જેનો સરવાળો 1 હોય. તો x/2 મૂકો, x/3 મૂકો = 1. લસા લઈ લો 3x + 2x, એટલે કે 3x + 2x અપોન કેટલું થઈ જાય? તો કે 6. હવે અહીંયા આપણે સાદું રૂપ આપી દો તો 5x = કેટલા થઈ જશે? 6. અને એના ઉપરથી તમારે x બરાબર જવાબ લખવાનો, તો 6 અને 5 ક્યાં આવશે? તો કે નીચે. એટલે કે x = તમારો આન્સર થશે 6/5. હવે તો કે ત્રીજો પ્રશ્ન જોઈએ. અંગ્રેજીની અંદર ટોટલ મૂળાક્ષરો કેટલા હોય? તો કે અંગ્રેજીમાં 26 મૂળાક્ષરો હોય. મૂળાક્ષર એટલે ABCD. તો ABCD ના અક્ષર કેટલા છે? 26. અને તેમાંથી કોઈ પણ એક અક્ષર એટલે કે કોઈ પણ એક મૂળાક્ષરને જ્યારે આપણે પસંદ કરીએ તો એ પસંદ થવાય અને તે કયો હોય? તો કે સ્વર હોવાની સંભાવના. તો અંગ્રેજીમાં સ્વર કયા છે? તો કે A, E, I, O, U. એટલે કે કેટલા સ્વર થાય? તો કે 5 સ્વર થાય. તો એ પસંદ થવાની સંભાવના કે 5 સ્વર છે, ટોટલ કેટલા હતા? 26. હવે પ્રશ્ન અલગ પૂછે. કેવો પ્રશ્ન પૂછો હોય કે સ્વર પસંદ ન થાય? સ્વર પસંદ ન થાય તો શું આવે? તો કે 26 માંથી 5 સ્વરને કાઢી નાખો તો કેટલા આવે? 21. તો 21/26. એટલે કે જો સ્વર પસંદ ન થાય એવો પ્રશ્ન છે તો 21/26 આ પણ સાથે ધ્યાનમાં રાખો. હવે તો કે P of A અને P of A બાર ત્રણ જેમ શું આપેલું છે? 5. પહેલા આપણે રીતથી દાખલો ગણીએ અને પછી ડાયરેક્ટ આન્સર લખવો હોય તો શું લખાય તે બંને આપણે જોઈએ. તો સૌથી પહેલું જ્યારે તમને પ્રમાણમાં કીધું હોય ત્યારે અર્થ થાય કે પાછળ કોઈ એક સમાન સંખ્યા ગુણાયેલી હોય, તો આનો અર્થ થાય ઘટના એ થાય એની સંભાવના 3x છે. જ્યારે ઘટના એ ન થાય એની સંભાવના કેટલી છે? તો કે 5x. કારણ કે P of A 3 સાથે છે, P of A બાર કોની સાથે છે? 5. તો અહીં આગળ આપણે જાણીએ એક નિયમ કે P of A અને P of A બાર બંનેનો સરવાળો કેટલો થાય? તો કે હંમેશા 1 જ થાય. એટલે કે અહીં આગળ તમે જોઈ શકો કે 3x + 5x = 1. તો 8x = 1 and then for x = તો કે 1/8. હવે x નો જે તમને આન્સર મળ્યો એને ક્યાં મૂકી દો? તો તમે જે P of A લીધું હતું, કારણ કે આપણે P of A મેળવવાનું. જો P of A બાર મેળવવાનું કીધું હોય તો P of A બાર નો કિંમત મૂકવી પડે. તો P of A બરાબર 3x. 3 * x એટલે 1/8, તો શું થઈ જશે? 3/8. આપણે રીતથી ગણ્યું. હવે ડાયરેક્ટ શું આવે? તો કે તમને જે સંભાવના પૂછી હોય એ થવા માટે અહીંયા કેટલા પરિણામ છે? 3. અને છેદમાં કુલ એટલે બંનેનો સરવાળો જ આવે એટલે 5 + 3 કેટલા થઈ જાય? 8. હવે ઇન કેસ કે અહીંયા આગળ તમને પ્રશ્ન એવો પૂછવો કે P of A બાર મેળવો, તો P of A બાર મેળવો તો છેદમાં તો કુલ એટલે શું થાય? P of A અને P of A બાર જે છેદમાં આપેલું છે એનો સરવાળો કરો તો એ છેદમાં કેટલા આવશે? 8. P of A બાર પૂછું તો A બાર માટે શું પરિણામ છે? તો કે 5 છે. એટલે 5/8.
એટલે ડાયરેક્ટ પણ લખતા આવડે અને રીત કે તો રીત મુજબ પણ આવડવું જોઈએ. હવે તો કે અહીંયા પર એક શબ્દ નવો આવે છે લઘુગુણક. કદાચ તમે જે લઘુગુણક વિશે કંઈ જાણતા ન હો. લઘુગુણક એટલે કે એક પ્રકારનું લોગ ટેબલ છે કે જેની અંદર તમે જે સંખ્યાઓ હોય કે જેનો આપણે સરળતાથી સાદુરૂપ નથી આપતા તો એની માટે આપણે એક કોષ્ટક તૈયાર કરેલું છે. એને લોગની અંદર લેવામાં આવે તેની કિંમત આપણે મેળવી શકીએ. એટલે કે ઘનમૂળ છે, ચતુર્થમૂળ છે એ મેળવવા માટે આ લઘુગુણકનો ઉપયોગ થાય. તો આવા કિસ્સાની અંદર લઘુગુણકની અંદર કયા અંકો હોય તો કે 0 થી લઈને 9 સુધીના અંકો હોય. ઈ અંક જુદી જુદી રીતે એની ગોઠવણી થયેલી છે. આ કોષ્ટક એટલે 0 થી 9 માં કુલ કેટલા આવે તો કે 10 આવે. એટલે કે છેદમાં તમારે કુલ પરિણામ 10 છે. હવે અહીં આગળ પ્રશ્ન પૂછો કે 0 અથવા તો 9 આવે. 0 અથવા તો 9 થી કેટલી વખત આવવાના તો કે 2 વખત આવશે. એટલા માટેની સંભાવના કેટલી થઈ જશે 1/5 અથવા 0.2. 1/5 લખો અથવા તો શું લખો 0.2. હવે તો કે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. બે મિત્રનો જન્મ ઈસવીસન 2000. જ્યારે આવો પ્રશ્ન પૂછે ને એટલે સીધી સ્ટ્રાઇક થવી પડે કે લીપ વર્ષ છે કે નથી. તો 2000 નું વર્ષ છે તો જ્યારે છેલ્લે 2 0 આપ્યા હોય ત્યારે 400 વડે ભાગાકાર થઈ શકે તો એ લીપ વર્ષ છે. તો અહીંયા આગળ 2 0 કટ કરો અને 4 વડે ભાગાકાર કરો તો થઈ શકે. એટલે કે 400 વડે ભાગાકાર થાય તો આ 2000 નું વર્ષ એ લીપ વર્ષ છે. જો એ લીપ વર્ષ હોય તો તે બંને મિત્રનો જન્મદિવસ શું પૂછેલું છે સમાન હોય. એટલે કે એનો અર્થ એવો કહેવા માંગે છે કે બંને મિત્રનો જન્મદિવસ એક જ દિવસે થયેલો હોય. એવી સંભાવના કેટલી તો કે 2000 નું વર્ષ એટલે લીપ વર્ષ. લીપ વર્ષમાં કુલ દિવસોની સંખ્યા હોય તો કે 366. કુલ દિવસોની સંખ્યા 366. જ્યારે બંને મિત્રનો જન્મદિવસ એક જ દિવસે હોય તેની માટેના શક્ય પરિણામ તો એક જ થાય. એટલે કે એની સંભાવના 1/366. પણ હવે પ્રશ્ન એવો કરી નાખે કે બંને વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય. સમાન ન હોય તો 366 માંથી એક દિવસ એવો હોય છે કે જ્યારે એનો જન્મદિવસ સમાન હોવાની શક્યતા છે. બાકીના દિવસ તો કંઈક અલગ અલગ થઈ શકે. તો 366 માંથી એક બાદ કરો તો 365 દિવસ એવા છે કે જ્યાં આગળ જન્મદિવસ સમાન નથી. કુલ પરિણામ તો કે 366. હવે તો એક પ્રશ્ન તમારી માટે છે. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. 1 થી 100 પ્રાકૃતિક સંખ્યાઓમાં કોઈ પણ સંખ્યાને તમે જ્યારે પસંદ કરો અને તે સંખ્યા અવિભાજ્ય હોય. આ અવિભાજ્ય એટલે શું તે આપણે અગાઉ પણ સમજેલા. ફરી એક વખત કે જે સંખ્યાને માત્ર 1 એટલે કે 1 અને સંખ્યા પોતે જ અવયવ હોય તેને શું કહેવાય અવિભાજ્ય સંખ્યા. તો 1 થી 100 માં તમને કેટલી અવિભાજ્ય સંખ્યા મળે છે તેની સંભાવના આપણે લખવાની છે. અવિભાજ્ય સંખ્યા છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ 1 થી 100 એટલે કેટલા આવશે 100. એટલે છેદમાં તો 100 આવશે. તમારે અંશ વિચારવાનું અવિભાજ્ય સંખ્યા કેટલી છે. જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખો. હવે તો કે આપણે સાતમો દાખલો જોઈએ. પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી છે એની અંદર એવું કહીશ કે તમે કોઈ એક અક્ષર પસંદ કરો. એટલે કે પ્રોબેબિલિટી નો સ્પેલિંગ આપ્યો છે એમાંથી કોઈ પણ એક અક્ષરને તમે પસંદ કરો અને તે પાછું કેવું હોય તો કે સ્વર હોય. સ્વર એટલે કે A E I O U. આપણે સ્પેલિંગમાં જોતા જઈએ A E I O U માં તો કે O A I અને કયું I. એટલે કે સ્વર હોય એની માટેની સંખ્યા કેટલી મળી તો કે આપણને 4 મળી. છેદમાં શું આવે તો કે આપણે પ્રોબેબિલિટી સ્પેલિંગ પૂરતી જ વાત કરીએ તો એની અંદર રહેલા અક્ષરોની સંખ્યા તે આપણે જોઈ શકીએ તે કેટલી છે તો કે 3 6 9 11. એટલે કે 4 ના છેદમાં કેટલું આવશે 11. હવે ઇન કેસ કેવો પૂછે કે સ્વર ન હોય તો 11 માંથી 4 કાઢી નાખો એટલે કેટલા આવશે 7. અથવા તો એવું પૂછે કે વ્યંજન હોય તો વ્યંજન કેટલા છે 7. તો એ પણ સાથે ધ્યાનમાં લેવું. હવે તો એક છોકરીએ લોટરીની અમુક ટિકિટ ખરીદી એટલે કે ઇનામ મળે છે અને ગણતરી કરી કે જો તેને ઇનામ મળે તેની સંભાવના કેટલી આપેલી હોય 0.08. એટલે કે છોકરીને ઇનામ મળે તેની સંભાવના અહીં આગળ કહી દેવામાં આવે. આ લોટરીની અંદર જે વ્યક્તિએ લોટરી રાખી હતી તેણે કુલ કેટલી ટિકિટો વેચી હતી તો કે 6000 ટિકિટો વેચેલી. એટલે કે કુલ પરિણામ 6000. તો છોકરીએ કેટલી ટિકિટ ખરીદી છે
તો એ ટિકિટ ખરીદેલી કેટલી હશે એ મેળવવા માટે શું આવે તો કે સંખ્યા x જેટલી ટિકિટો ખરીદી હોય કે જેમાંથી એને 0.08 સંભાવના એ તેને શું મળે છે તો કે ઇનામ મળે છે. તો ટિકિટ ખરીદેલી હોય એ મેળવવું હોય તો શું આવે તો કે 0.08 એનો ગુણાકાર કોની સાથે થઈ જાય તો કે 6000. અહીં આગળ તમે દશાંશ ચિહ્ન કાઢો એટલે કે 8 ના છેદમાં શું થઈ જશે 100. 2 0 કેન્સલ કરી નાખો એટલે 6 × 48 અને અહીં આગળ ટિકિટ કેટલી ખરીદેલી થઈ જશે તો કે 480 ટિકિટ ખરીદી હતી. જો એને 480 ટિકિટ ખરીદેલી હોય અને તેને ઇનામ મળવાની સંભાવના કેટલી થશે તો કે 0.08. હવે તો કે થોડોક પ્રશ્નનો ફેરફાર કરેલો છે. P of a minus P of a bar equal to 0.2 હોય તો ઘટના a થાય એની સંભાવના શું? તો અહીંયા આગળ તમે એક સમજેલા છો કે ઘટના a અને ઘટના a ની પૂરક ઘટના એટલે કે ઘટના a ન થાય એનો સરવાળો હંમેશા કેટલો હોય 1 હોય. અહીંયા આગળ જોઈ શકો કે ઘટના a ન થાય કેન્સલ થઈ જાય પ્લસ માઈનસ. તો આ ઘટના a થાય એની સંભાવનાનો સરવાળો એટલે બે વખત ઘટના a થવાની સંભાવના 1.0 હોય તો 1.0 0.2 એટલે કે 1.2 અને 1.2 ને તમારે બે વડે શું કરવાનું આવે ભાગાકાર એટલે કે ઘટના a થવાની સંભાવના 1.2/2 એટલે કે 0.6. અહીંયા પર તમને શું મળશે 0.6. અને ઇન કેસ કે તમને હવે એવો પ્રશ્ન પૂછો કે P of a બાર a ઘટનાની પૂરક ઘટના તો 1 માંથી 0.6 બાદ કરી નાખો એટલે 0.4. અને લાસ્ટ દાખલો આજનો જોઈએ. P of a equal to x/3 P of a bar equal to 2/5 અને એની ઉપરથી આપણે શું મેળવવું છે તો કે x મેળવવું છે. તો x મેળવવા માટે આપણે તો કે ઘટના a અને ઘટના a ન થાય એનો સરવાળો હંમેશા તો કે 1 હોય. ઘટના a થાય x/3 ઘટના a ન થાય 2/5 equal to તો કે 1 પ્લસ છે સંખ્યા જમણી બાજુ જવા દો એટલે x/3 1 - 2/5. 5 નો લસા લઈ લો એટલે 5 - 2/5 એટલે કે 3/5. અને x મને મેળવવું હોય તો x મેળવવું તો 3 ક્યાં આવશે તો કે અંશમાં આવશે એટલે 3/5 * 3 એટલે કે 9/5. અહીંયા આગળ તો કે આપણને x છે 9/5 મેળવવું એ એક કરતા મોટું હોઈ શકે કારણ કે આપણે x મેળવવું છે. સંભાવના છે તો એક કરતા નાની જ હોય એટલે કે ખાસ પાછું ફરી વખત કે સંભાવના 0 અને 1 હોઈ શકે. 0 અને 1 ની વચ્ચે જ હોય. 1 થી વધારે નથી હોતી અથવા તો ઋણ સંખ્યા ક્યારેય તે હોતી નથી. ટકાવારીમાં જો કે તો 100% કરતા વધારે સંભાવના હોઈ શકે નહીં અને ઋણ પણ સંભાવના હોઈ શકે નહીં. તો આજના લેક્ચરને અહીં આગળ રાખીએ છીએ. આ પ્રશ્નનો એક જવાબ તમને ફરી વખત કહી દઉં કે અહીં આગળ અવિભાજ્ય સંખ્યાઓ છે 1 થી 100 ની અંદર તમને 25 અવિભાજ્ય સંખ્યાઓ મળશે. હવે 25 અવિભાજ્ય સંખ્યાઓ છેદમાં તમે શું કરો એટલે 1/4 થશે અથવા તો 0.25. તો તમારો જવાબ થઈ ગયો. પણ કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે તે તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું રહેશે. જય હિન્દ, જય ભારત.